મિત્રો, આજે આપણે સમ સમજવાની શરૂઆત કરીએ છીએ। તો જોઈ શકો છો તમે તમારી સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 12 છે। સૌપ્રથમ આપણે એની રકમને સમજીએ। એક પ્રામાણ્ય વિતરણ માટે મ્યુ બરાબર 60 અને પ્રમાણિત વિચલન જેને આપણે શું કહીશું સિગ્મા બરાબર 8 છે। તો ચલ એક્સની કિંમત 44 અને 72 ની વચ્ચે હોવાની સંભાવના કેટલી થશે, બરાબર। આવો સમ તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ સરળ છે। શરૂઆત કરીએ તો અહીંયા જોઈ શકો છો મેં એની વિગત જે છે એ લખી નાખી છે। તો એ 44 ને 72 વચ્ચે એક્સની કિંમત હોય એને આવી રીતના દર્શાવવાની સંભાવના મેળવવાની છે, બરાબર। તો પહેલાં આવી રીતના મેળવી નાખવાનું। હવે એક્સ છે ને એનું ઝેડમાં રૂપાંતર કરવાનું, એટલે પ્રામાણ્ય વિતરણ છે, પ્રામાણ્ય ચલ ઝેડમાં વિતરણ આપણે રૂપાંતરિત કરશું। તો એનું સૂત્ર યાદ હોવું જોઈએ કે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, બરાબર। આ જે છે એને x1 કહીશું, આ જે છે એને x2 કહીશું, બરાબર। x1 અને x2, બરાબર। તો આવું બે માટે મેળવીશું આપણે। તો x બરાબર પહેલાં કેટલા મૂકશું, અહીંયા 44, બરાબર ને। તો જુઓ x બરાબર 44 મૂકીએ, બરાબર, ત્યારે શું થાય, તો z1 એને કહીશું x1 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, એટલે x બરાબર 44, મ્યુ કેટલા છે 60 આપ્યા જશે દાખલામાં, સિગ્મા આપ્યા જશે, તો અહીંયા આવશે -2, કેટલા મળ્યા z1 બરાબર -2। એવી જ રીતના x2 બરાબર 72 મૂકશું આપણે, કેટલા 72, તો અહીં કહીશું z2 એના માટે x2 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, એટલે અહીંયા મૂકશું 72। હવે x2 ની જગ્યાએ અને મ્યુ તો એમનેમ જ રહેશે, સિગ્મા એનો એ જ રહેશે 8, બરાબર, એટલે અહીંયા મળે છે 1.5। હવે જુઓ આને કેવી રીતના લખાય, એક્સનું ઝેડમાં રૂપાંતર કરવું એટલે p -2 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 1.5। આના બરાબર કેટલા થાય એ આપણે મેળવવાનું, ખ્યાલ આવ્યો। તો પહેલાં શું કરવાનું, દર વખતે એક્સ આપેલો હોય તો એનું ઝેડમાં રૂપાંતર આ સૂત્રની મદદથી કરવાનું, બરાબર, અને પછી એને આવી રીતના દર્શાવવાનું। તો હવે આની સંભાવના મેળવવી હોય તો આના માટે પહેલાં આકૃતિ દોરીશું, બરાબર। તો પ્રામાણ્ય વક્ર દોરવાનો થાય ખાસ, પ્રામાણ્ય વક્ર આપણે દોરી નાખીએ અહીંયા। તો આ જે છે એ આપણો પ્રામાણ્ય વક્ર, આ ડાબી બાજુ -ઇન્ફિનિટ હોય, જમણી બાજુ +ઇન્ફિનિટ હોય, આ યાદ રાખજો, એક બાજુ છેડો અડે નહીં, અને અહીંયા વચ્ચે જે છે એક્ઝેક્ટ એટલે z બરાબર 0 હોય, પહેલાં આવું જ દોરી નાખવાનું દર વખતે દાખલા, બરાબર। હવે જોવાનું કે આપણે શું આવ્યું છે, કયો ગાળો આવ્યો છે આપણને અહીંયા મળ્યો એ, તો અહીં -2 છે, તો -2 આવે કઈ બાજુ, તો કે ડાબી બાજુ સર આવે, તો કાંઈ નહીં, અહીં -2 દર્શાવી દેવાના। અને 1.5 આવે ક્યાં, તો કે જમણી બાજુ, આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા, તો કે એને અહીંયા દર્શાવી દઈએ 1.5, બરાબર। આ છે z1 છે, આ છે z2 છે, સમજાય છે, બરાબર ને। આ આપણું શું છે z2। તો હવે અહીંથી એટલું જે છે એ ક્ષેત્રફળ એટલે સંભાવના, ક્ષેત્રફળ બોલું એટલે શું યાદ રાખવાનું, સંભાવના યાદ રાખવાની, એનો જવાબ મેળવવાનો છે। તો કેમ મળી શકે, તો બહુ સરળ છે, જુઓ આના બરાબર આપણે મેળવવું છે, બરાબર। તો કેવી રીતના મળશે, તો કે p -2 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ અહીંથી એટલું બેનું પ્લસ કરવી મળી ન જાય, p 0 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 1.5। હવે આને શું કરવાનું, માઇનસ છે ને તો પ્લસમાં કરવું હોય સંમિતતામાં ફેરવવું પડે। તો જુઓ p 0 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 2 વત્તા આ હતું એમનું લખી નાખું છું, એક પદ વધી જશે, બરાબર। અને અહીંયા કાઉન્સમાં લખવાનું થાય તમારે સંમિતતા, ખબર પડી ને, સંમિતતા એટલે શું, તો કે માઇનસ હોય એને પ્લસમાં ફેરવવા, કારણ કે આપણે ઝેડ કોષ્ટકમાં જોઈશું ને કિંમતો, તો આપણને ઝેડ કોષ્ટકમાં જોતા માઇનસ નહીં હોય એટલે એને પ્લસમાં ફેરવવું પણ જરૂરી છે। તો હવે આપણે છે ને 0નું 2માં જોઈએ ઝેડ કોષ્ટકમાં પાછળ, બરાબર। તો આપણને કેટલા મળે છે, તો એ ઝેડ કોષ્ટકમાં જોવાનું ખાસ ધ્યાન સમજજો વિદ્યાર્થી મિત્રો, કે ઝેડ કોષ્ટકની અંદર આપણે જે જોવાની થાય પ્રામાણ્ય ચલ ઝેડની કિંમત કેવી રીતના જોવાય, તો ઝેડ કોષ્ટક 0નું 2માં, તો આ 0 આમ જોવાનું, બરાબર, હાર આપણો જે છે એની અંદર, અને આ સ્તંભ આ જે છે અહીંયા આપણને આપેલું છે, બરાબર, એમાં આ 0નું 2માં, તો અહીં 2 ગોતવાના, 2 જે છે કેટલા આવ્યા 0.4772, તો અહીંયા દર્શાવી દઈએ 0.4772। હવે અહીંયા જોવું હોય તો 0નું 1.5માં, તો અહીં સેમ ટુ સેમ 0 છે અને 1.5 કેટલા થાય, આ રહ્યા 1.5, આમ જોવાનું, તો 0.4332 છે, 0.4332। હવે અહીંયા કાઉન્સમાં લખવાનું ઝેડ કોષ્ટકમાં જોતા, બરાબર, આ ખાસ દર્શાવવું જરૂરી છે, ઝેડ કોષ્ટકમાં જોતા। તો કુલ સરવાળો બંનેની સંભાવનાનો કરીએ એટલે તમને 0.9104 આ જે છે
એ આના બરાબર સંભાવના મળી જો. એટલે આટલાની સંભાવના છે એ કેટલી હોઈ શકે તો કે 0.4104. આ તમારો આન્સર છે. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી, બરાબર. ખાસ સમજવું જરૂરી છે અહીંયા. તો આપણે એના પછીનો જે સમ છે એના વિશે ચર્ચા કરીએ, બરાબર. તો એ ખાસ સમજવામાં ધ્યાન આપજો. એની અંદર 3 ક્વેશ્ચન પૂછેલા છે. તો પહેલાં રકમ સમજીએ. એક્ઝામ્પલ નંબર 13ની. એક પરીક્ષામાં 1000 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું વિતરણ મધ્યક 75, એટલે અહીં ખબર પડવી જોઈએ મધ્યક એટલે મ્યુ, અને પ્રમાણિત વિચલન 15 વાળું પ્રામાણ્ય વિતરણ આપણને આપેલું છે, બરાબર. તો એના ઉપરથી 3 પ્રશ્નો પૂછ્યા છે. 45 થી 90 ગુણની વચ્ચે ગુણ મેળવનારની સંખ્યા શોધો, 60 થી ઓછા ગુણ મેળવનારની સંખ્યા શોધો, અને 45 થી વધુ ગુણ મેળવનારના વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, બરાબર. તો સંખ્યા મેળવવાની કીધી છે. તો અહીં ખાસ n બરાબર કેટલા હતા આપણી પાસે? 1000 વિદ્યાર્થીઓ. આ એ મહત્વનું છે, બરાબર. તો શરૂઆત કરીએ પહેલા દાખલાની. 45 થી 90 ની વચ્ચે, એટલે લખવું હોય તો આવું લખાય: 45 ≤ ax ≤ 90. આના બરાબર સંભાવના કેટલી? તો સીધું જ આને કેમાં રૂપાંતર કરી નાખવાનું? ઝેડમાં રૂપાંતર કરી નાખવાનું, બરાબર ને. શામાં રૂપાંતર કરશું? ઝેડમાં. તો પહેલાં આને x1 કહીશું, આને x2 કહીશું. હું ડાયરેક્ટ મૂકું છું જો. z1 બરાબર x1 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા. 45 - મ્યુ કેટલા છે? 75 છેદમાં સિગ્મા કેટલા છે? 15. તો અહીંયા માઇનસ પ્લસ કરતા અહીંયા આવશે ભાગાકાર કરતા -2. z2 બરાબર x2 માઇનસ મ્યુના છેદમાં સિગ્મા, એટલે z2 x2 કેટલા છે? 90 - 75 છેદમાં 15. અહીંયા આવશે 1. તો ઝેડમાં રૂપાંતર કરીએ એટલે કેટલા થાય? તો કે p - 2 ≤ z ≤ 1. આની સંભાવના મેળવો, બરાબર ને. આ મેળવવાની છે. તો ખૂબ જ સરળ છે. આને મેળવવું હોય તો પહેલાં આપણે મેં કીધું તે પ્રમાણે પ્રામાણ્ય વક્ર દોરી નાખો, એટલે આપણને ખબર પડે કે કેવી રીતના દર્શાવે. આ બાજુ +∞, આ બાજુ -∞. z બરાબર 0. તો -2 છે તો આ બાજુ આવશે. અહીંયા z1 બરાબર -2, અને એવી જ રીતના z2 બરાબર શું છે? 1 છે. તો અહીં z2 બરાબર 1. તો આટલાની સંભાવના મેળવવાની છે. તો કેમ મળે? અહીંથી એટલું ને અહીંથી એટલું, બેનો સરવાળો કરીએ એટલે મળી જાય. તો સિમ્પલ છે. p -2 ≤ z ≤ 0 પ્લસ p 0 ≤ z ≤ 1. તો આની સંભાવનાને સમિતતામાં ફેરવવું પડે, બરાબર. z ≤ 2 પ્લસ આ હતું એમને મૂકી દઈએ z ≤ 1. હાઉસમાં શું લખવાનું? સમિતતા, બરાબર ને. હવે સમજાઈ ગયું ને. તો અહીંયા 0નું આપણે જોઈ ગયા હતા. 0નું 2માં z કોષ્ટકમાં જોઈએ તો કેટલા આવે? 0.4772, બરાબર ને. 0નું 1માં જોઈએ એટલે તમને z કોષ્ટકમાં તમને જોવા મળશે 0.3413, બરાબર. અહીં લખવું પડે z કેવી રીતના એવું? તો કે z કોષ્ટકમાં જોતા. ખ્યાલ આવ્યો? તો કુલ સરવાળો કરીએ એટલે 0.8185 આ સંભાવના મળી. પણ આપણને તો શું માંગ્યું છે કે ભાઈ સંખ્યા વિદ્યાર્થીઓની કેટલી થાય ભાઈ? તો કાંઈ નહીં ભાઈ, n જે છે ને એના ગુણ્યા સંભાવના કરવાની, જે મળી ને આપણને એ. તો n હતા કેટલા? તો કે 1000. સંભાવના કેટલી મળી? તો કે 0.8185. એટલે કેટલા વિદ્યાર્થીઓ આવે? 818.5 આવે. પણ અંદાજે લખવું હોય તો 818 અડધા ન હોય એટલે 819 વિદ્યાર્થીઓ લખી નાખવાના. વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે કે જે 45 થી 90 ગુણની વચ્ચે માર્ક મેળવે છે? તો એવા કેટલા? એવા 819 વિદ્યાર્થીઓ એવા છે કે જે એની વચ્ચે માર્ક મેળવતા હોય છે. તો આ ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જે બીજો ક્વેશ્ચન છે એની અંદર જ પૂછેલો છે 60 થી ઓછા ગુણ મેળવનાર. તો એને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવી શકીએ? તો કે p, જો ખાસ ધ્યાન આપજો, x ≤ 16, બરાબર. 60 થી ઓછા ગુણ મેળવનાર. એક્સની કિંમત રહી કેવી છે? 60 થી ઓછી છે. તો એને દર્શાવી આપણે આવી રીતના શકીએ. તો એનું ઝેડમાં રૂપાંતર કરવું હોય તો z બરાબર x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા. x બરાબર કેટલા છે? 60 છે. મ્યુ આપણી પાસે હતા જ 75, એ તો સેમ જ રહેશે, અને સિગ્મા રહેશે 15. તો અહીંયા તમને જવાબ મળશે -1. તો p આપણને -1 મળ્યા ને. ઝેડની કિંમત -1 થી ઓછી છે, બરાબર. તો અહીંયા ઝેડની કિંમત -1 થી ઓછી છે, બરાબર. તો અહીંયા આપણે આની સંભાવના મેળવવી હોય તો શું દર્શાવી શકીએ? શું કરી શકીએ? તો ખૂબ જ સરળ છે. એ આપણે મેળવી લીધું. એટલે હવે ઝેડ કોષ્ટક આપણે પ્રામાણ્ય વક્ર દોરીએ છીએ, બરાબર. -∞, +∞, અને z બરાબર 0. હવે શું આવ્યું? -1 આવ્યું હતું. આવે કઈ બાજુ? ડાબી બાજુ.
તો કે ઝેડ બરાબર -1 એટલે થી ઓછા છે ને એટલે કયું આવશે? એટલું મેળવવાનું આવશે? એટલું મેળવવાનું આવશે? ના, થી ઓછા છે એટલે આનાથી ઓછા એટલે એટલું આવશે. આની સંભાવના મેળવો. બરાબર, તો એ મેળવવું હોય તો કેવી રીતના મળે? બહુ સિમ્પલ છે. જો આ કુલ ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? કુલ ક્ષેત્રફળ 0.5 છે. બરાબર, હવે એમાંથી આપણે અહીંથી એટલું બાદ કરી નાખીએ તો મળી ન જાય. તો જો કેવી રીતના દર્શાવાય? p -∞ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, એમાંથી માઇનસ કરીએ p -1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસ છે એટલે કેટલું? આનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ 0.5000. આને પ્લસમાં ફેરવીએ p 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. અંશમાં લખવાનું સમિતતા. બરાબર ને? હવે 0.5000 છે એમાં 0નું એકમાં જુઓ ઝેડ કોષ્ટકમાં તો 0.3413 આવે છે. અહીં લખવું પડે ઝેડ કોષ્ટકમાં જોતા. બરાબર, એ મળે છે તો અહીં બાદ કરતાં 0.1587 સંભાવના મળશે. તો વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે ભાઈ, તો n કરવા પડે ને, ગુણ્યા સંભાવના જે આવી એ. તો 1000 ગુણ્યા 0.1587 એટલે અહીં કેટલા આવશે? અંદાજે 159 વિદ્યાર્થીઓ આવે. આ જવાબ બીજો મળી ગયો. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો, સમજવું ખાસ. 1-2 વખત તમે દાખલાને રિપીટ કરશો એટલે તમને ખ્યાલ આવશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે 45થી વધુ ગુણ. જો થી ઓછા હોય ને તો ડાબી બાજુ આવે, અહીં પ્રમાણ્ય વક્ર. થી વધુ હોય તો જમણી બાજુનું બધું આવે, જે કીધું ને એનાથી. તો x બરાબર 45 થયા. બરાબર, તો એને ઝેડમાં રૂપાંતર કરીએ. પહેલાં x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા. x બરાબર 45 મૂકો, મ્યુ છે 75 અને અહીંયા છે 15. તો અહીંયા જવાબ આવે છે તમને ઝેડની કિંમત મળે છે -2. તો p z ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ -2 બરાબર કેટલા? બરાબર, ઝેડની કિંમત -2 થી વધારે એવું થાય. તો એની સંભાવના મેળવવી હોય તો પ્રામાણ્ય વક્ર દોરવો જરૂરી છે. બરાબર, તો અહીંયા પ્રામાણ્ય વક્ર z બરાબર 0. બરાબર, આ બાજુ -∞, આ બાજુ +∞. હવે -2 એવા એનાથી વધુ છે. બરાબર, ગ્રેટર ધેન છે. તો -2 આવે કઈ બાજુ? તો કે ડાબી બાજુ. અહીંયા z બરાબર -2 એનાથી વધુ એટલે એટલું આવે? ના, બધું. આ બધું જે ક્ષેત્રફળ છે આપણે પ્રામાણ્ય વક્ર, આની સંભાવના આપણે મેળવવાની થાય. ખ્યાલ આવ્યો ને? તો એને આપણે દર્શાવવું હોય તો કેવી રીતના? તો કે અહીંયાથી અહીંયા સુધીનું છે એટલે -2 થી 0 અને 0 થી ઇન્ફિનિટ સુધીનું પ્લસ કરો તો આખું ક્ષેત્રફળ મળી જાય. તો દર્શાવું છું એના બરાબર p -2 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 વત્તા p 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટ. તો આને સમિતતામાં ફેરવવું પડશે. 0 લેસ ધેન ઝેડ માઇનસ છે એટલે તો પ્લસ થઈ ગયું. અને આ જે છે એનું ક્ષેત્રફળ કુલ કેટલું? અહીંથી એટલું આપણે જાણીએ છીએ 0.5000. બરાબર, તો અહીં લખવું પડે સમિતતા. દર વખતે યાદ રાખવાનું. તો 0નું 2માં જુઓ એટલે સંભાવના 0.4773 વત્તા 0.5000. અહીં લખવાનું ઝેડ કોષ્ટકમાં જોતા. ઝેડ કોષ્ટકમાં જોતા. તો કુલ સંભાવના થાય 0.9772. બરાબર, અને સંખ્યા મેળવવી હોય કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે n છે ગુણ્યા સંભાવના કરી નાખો. બરાબર, એટલે મળી જાય ને n ગુણ્યા, તો કે n છે 1000 ગુણ્યા 0.9772 એટલે લગભગ અંદાજે 977 વિદ્યાર્થીઓ મળે. આ તમારો આન્સર. તો ખૂબ જ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે જે દાખલાની સમજૂતી મેળવી તમારી નોટબુકમાં નોંધ કરતા જાઓ અને તમે ગણશો તો તમને વધારે ખ્યાલ આવશે. પ્રેક્ટિસ માટે એક સમ આપું છું ખાસ વિદ્યાર્થી મિત્રો. એની અંદર જે છે એ n બરાબર જે આપણે લીધું ને એ જ છે. n બરાબર 1000 છે, મ્યુ બરાબર 75 છે અને સિગ્મા બરાબર 15 છે. તો પહેલો પ્રશ્ન, આ એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું છું વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે એ 50 થી 80 વચ્ચેની સંભાવના. 50 થી 80 વચ્ચેની સંભાવના. બીજો પ્રશ્ન છે એ 65 થી ઓછા ગુણ મેળવનારની સંભાવના મેળવો. અને ત્રીજો પ્રશ્ન છે એ 50 થી વધુ ગુણ મેળવનારની સંખ્યા મેળવો. બરાબર, એને જેવો થઈ ગયો જુઓ તો બધું આપી દીધું મેં તમને. બરાબર, તો ખાસ રિપીટ કરો, દાખલાની પ્રેક્ટિસ કરો તો વધારે ખ્યાલ આવશે. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે નવા સમ સાથે મળીશું. થેન્ક યુ.